હવે અંતરંગ તપનું નિરૂપણ કરે છે. વિનયો વયાવ્રત્યમ પ્રાયચિતમ તથેવ ચ ઉત્સર્ગ સ્વાધ્યાયોર્થ ધ્યાનમ ભવતી નિષેવ્યમ તપોઅંતરમ ઇતિ. ટીકા. વિનય અંતરંગના તપ 4 પ્રકારનું છે. ટીકા છે ને? ટીકા. વિનય અંતરંગ તપ એ 4 પ્રકારનું છે. દર્શનનો વિનય, સમ્યક દર્શનનો વિનય, સમ્યક જ્ઞાનનો વિનય, ચારિત્રનો વિનય અને ઉપચાર વિનય જેવા અંતરંગ પ્રકારના વિનયના 4 પ્રકાર છે. જો આ વાત સમજવા જેવી જરી છે. સમ્યક દર્શનનો વિનય એટલે શું? સમ્યક દર્શનની પ્રાપ્તિનો ઉપાય કરવો, એ આત્માના અંતર તરફ વળવાની દ્રષ્ટિનો પ્રયત્ન કરવો એ સમ્યક દર્શનનો વિનય છે. એને હોય છે પણ વિનય એને વિશેષ વિનય છે ને. વિશેષ વિનયની વાત છે ને. શરૂઆતની વાત કરે તો બધી કરે. સમ્યક દર્શનની પ્રાપ્તિ, વિશેષ શુદ્ધિનો પ્રાપ્તિનો વિનય કરવો. સૂક્ષ્મ હોય તો ક્ષાય જ્ઞાન માટેનો વિનય કરવો. જેવા સમ્યક દર્શનનો વિનય, અંતરંગ તપ, આવી ભાવના ધર્મીને હોય. સમુચ્ય વાતમાં બધું આવે ને, શરૂઆતથી આવે. સમ્યક દર્શનના મહાત્મ્યનો પ્રચાર કરવો. જો સમ્યક દર્શનનું મહાત્મ્ય શું છે, એની અચિંતતા શું છે, એનું ફળ શું છે, એવી એનો પ્રચાર કરવો એ પણ એક સમ્યક દર્શનનો વિનય છે. તો સમજાવવામાં સમ્યક દ્રષ્ટિ જીવોની વૃદ્ધિ થાય તેવા પ્રયત્નો કરવા. લ્યો, એ સમ્યક દ્રષ્ટિ જીવોની વૃદ્ધિ થાય એવા પ્રયત્નો કરવા. 3 થયું. બહુ સરસ વાત લીધી છે. એ પોતે લીધી છે લખનારે. તથા પોતાનું સમ્યક દર્શન સદા નિર્દોષ રાખવું. ઠીક. પોતાનું સમ્યક દર્શન શુદ્ધ ચૈતન્યની દર્શન વિશુદ્ધિ થઈ છે એને નિર્દોષ રાખવું એ સમ્યક દર્શનનો તપ વિનય કહેવામાં આવે. તો આ પહેલાના ઠેકાણાની પછી બીજાની વાતો પછી કરે, જ્ઞાન ને ચારિત્ર ને વ્રતની માટે પહેલું એ લીધું છે. સમજાણું? કાંઈ સમ્યક દર્શનનો પહેલો વિનય પ્રાપ્ત ન થયું હોય પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો, પ્રાપ્ત થયું છે તેને નિર્દોષ રાખવાનો પ્રયત્ન કરવો. સમજાણું? કાંઈ અને એનો જ માધ્યમ પ્રચાર કરવો. સમ્યક દર્શન વિના જ્ઞાન હોય નહીં. સમ્યક દર્શનના ચારિત્ર હોય ને. 6 મારશે કે નહીં? જ્ઞાન ચરિત્ર શું કીધું? હા, પટન ખેડી જ્ઞાન એ બી જ્ઞાન ચરિતા. સમ્યક દર્શન વિના જ્ઞાન ચારિત્ર જુઠ્ઠા છે. સમ્યક દર્શન વિના જ્ઞાન ને ચારિત્ર 11 બન્યો, 9 પૂરું બન્યો હોય તો જુઠ્ઠું. અને પંચમાવર ચોખા પાવતો હોય પણ સમ્યક દર્શન વિના જૂઠો ને જૂઠું. હે, એ આત્મા એ જૂઠો ને ચારિત્રે જૂઠું. સદા નિર્દોષ રામ દર્શન में નિરતિચાર. જાણું? સમ્યક દર્શન ને નિરતિચાર પાવ. અતિચાર કયા હતા ને 5 છોડવા. જ્ઞાનનો વિનય. જ્ઞાનની પ્રાપ્તિ કરવી, સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ કરવી. જ્ઞાનનો પ્રચાર કરવો, સમ્યક જ્ઞાનનો પ્રચાર. વિકલ્પ છે પણ એને પ્રેમ છે ને એમાં. અંતરના સ્વભાવ આશ્રય પ્રચાર કરવો. અંતરનો, બહારમાં વિકલ્પથી વ્યવહારનો. અંતરના સ્વરૂપના આશ્રય જ્ઞાનનો પ્રચાર કરવો જે નિશ્ચય છે. બહારનો પ્રચાર છે તે
વ્યવહાર છે. નિશ્ચય હોય તો વ્યવહાર પ્રસાર કર્યો કહેવાય. સમજાણું કાંઈ? સ્વાધ્યાય શાળા લ્યો મહેન્દ્રભાઈ લ્યો. સ્વાધ્યાય શાળા બનાવી ને હમણાં ટોડરમલ સ્મારક હોલ આવ્યા હતા નહીં તમે જયપુર ગયા હતા નહીં વચ્ચે જવું વચ્ચે સ્વાધ્યાય શાળા એવું સ્વાધ્યાય શાળા બનાવે જેથી સ્વાધ્યાય વાંચે તત્વસૂત્રો સાચા સ્વનો આશ્રય કરવાનું જેમાં કથન છે એવા શાસ્ત્રો જેને વાંચવાના સ્વાધ્યાય બનાવવી વસ્તી કરવી. જાણું વિદ્યાલય ખોલવામાં આવે એના ધર્મના વિદ્યાલય યુનિવર્સિટી કરે છે ને. આ પણ એક એવી ધર્મસભા બનાવે જેમાં બધા આત્માનો અધ્યાત્મનો જ્ઞાન પ્રસાર પામે, અધ્યાત્મ સાંભળે, વિચારે, મનન કરે એવો વિદ્યાલય ખોલાવો. પણ આવું એમાં માન આપે નહીં દુનિયા. પેલામાં માન આપી દો. યુનિવર્સિટીમાં 5 લાખ આપે, બહાર નીકળે જાય કોઈ નામ લે. હા 5-10 લાખ આપે ખાંડી આપી દે તો થાય કેમ અધ્યાત્મ આપે એમાં નામ તો બહાર આવે નહીં. જેને પોતાની આત્માની જ્ઞાનની અંતર સ્વાશ્રી શુદ્ધિ વિશેષ કરી છે એને આવા ભાવ વિકલ્પના હોય છે એમ કે છે. એકલા બહારની વાત નથી. એકલો બહાર ની કરે એટલે તો સ્વાશ્રય નું જ્ઞાન પ્રગટ કરવાની શુદ્ધિ વિશેષ કરે આવા એને ભાવ વિકલ્પના નિમિત્ત રૂપે વ્યવહાર હોય છે. એકલો જ માની લે બહારમાંથી કે થઈ ગયો જ્ઞાન નો વિનય. વિદ્યાલય ખોલાવવામાં યુનિવર્સિટી મારે કરવી જો પૈસા જશે. મેં અહીં તો ભાઈ એક અધ્યાત્મ નું વિદ્યાલય થાય ને મોટું ઈ કોણ યુનિવર્સિટી શું કામ તમારે છે ઠીક. એમાં અધ્યાત્મની વાત, તત્વની વાત, સ્વાશ્રય આબનું પરાશ્રય છોડવો એવી શ્રદ્ધા, એવું જ્ઞાન, એવું ચારિત્ર, એવું તપ, એનો સ્વાધ્યાય એનું ભાવ તમામ ગુચ્છા ગુચ્છ જેવું શાસ્ત્ર ગુચ્છ પીડાવે ને. મેં 5-25 માણસ ગુચ્છ તેની ચર્ચા કરતી હોય, કોઈ અહીં કરતા હોય, કોઈ અહીં કરતા હોય, એવું મારે શું હોય સમજાણું ખાય. સાચા જ્ઞાનની પ્રકાશથી સ્વાધ્યાય છે ને કેવું વિદ્યાલય ખોલાવવા, શાસ્ત્રો વહેંચવા. જો શાસ્ત્રો પણ ઓલા ભાનપૂર્વક ની વાત છો. એકલા શાસ્ત્ર વચ્ચે એમાંથી કોણ બાંધે આ તો વ્યવહારથી વાત છે. ત્યાં નીચે આવું હોય છે જ્ઞાનનો સ્વસંવેદનની વૃદ્ધિ કરે છે ત્યારે એને આવા ભાવ અંદર વિકલ્પના હોય છે એ પ્રસિદ્ધિ કરે છે. કંદરવી નામનું શુદ્ધિ છે. એકલી ન હોય ને એકલી પ્રસિદ્ધિ કરે છે એમ કોને પ્રસિદ્ધિ? વસ્તુ નથી જ્યાં આત્મખ્યાતિ ત્યાં પ્રસિદ્ધિ કોને કરી? સમજાણું કાંઈ? એવી કથની ફેર છે ને ભાઈ. હા કે આવું હોય ને તો ઠીક પડે. આવું આવે અહીં તો વાત તો બધી આવે. નિશ્ચય સહિતનો કેવો વિકલ્પ હોય, કેવો હોય બધું પણ 3 લોકના નાથ પરમાત્મા જો એનો આદર કરવો એ વ્યવહાર છે. જો હવે તો કરો ને પરમાત્મા પરમેશ્વરનું બિરાજમાન પરમાત્મા એ વ્યવહાર છે. વિનય કરો આવે છે ને આવ્યા રે. ઓ ભગવાન જીન વાણી આપની આમ બધું આવે વ્યવહાર આવે. નિશ્ચયથી આવે ત્યારે પરગ્રહથી કઈ લાભ થાય નહીં. અરે વાણીથી લાભ ન થાય. વા દીવધની ક્યાં કરતી કરે તેરે કો. સમજાણું કાંઈ? પરમાત્મા પ્રકાશ નું હોય દીવધની વિનોની વાણી એવું શું છે? એવું રાખવું નહીં. હા કાંઈ પણ આત્માને જ્ઞાન પ્રાપ્ત કરાવવામાં તાકાત છે. હા એવું આવે 50%
અહીં કઈક શાસ્ત્રમાં બુદ્ધિ લગાડી વિચારની છે એ આવે શાસ્ત્રમાં. કારણ કે બુદ્ધિ આત્માની છે ને શાસ્ત્રમાં જેમ રોકાય છે પુણ્ય બંધાય છે. તો સમજાણો એમ જયારે નિશ્ચયનું યથાર્થ તત્વ કેવું હોય ત્યારે એમ આવે. વ્યવહારે વાત કેવી ત્યારે કોઈ શાસ્ત્ર સ્વાધ્યાય કરો, બહુમાન કરો, પણ એની મર્યાદા એની હજ હોય છે. શું થાય સમજાણું? એ બધું જ્ઞાન વિનય છે. એ જ્ઞાનનો વિનય કીધો. સમજાણું કાંઈ